એક વૃદ્ધ વ્યક્તિ છે જેમનું પીએફનું પ્રોબ્લેમ હતી, તો એ મારી પાસે આવેલા હતા કે આ થોડુંક સંજયભાઈ પીએફનું મને સોલ્વ કરી આપો. તો હું એમ તો પીએફનું કામ કરતો હોઉં છું, એટલે ઘણા બધા લોકોની પ્રોબ્લેમ લઈને અહીંયા આવતો હોઉં છું ને સોલ્વ બી થઈ જતી હોય છે. પણ આ એક પ્રોબ્લેમ છે જે મેં 3 મહિના પહેલાં અહીંયા પીએફ ઓફિસમાં આપેલું હતું, એક કાગળિયું. હવે એમાં પ્રોબ્લેમ એ આવે છે કે એ લોકો દર ફેરી હું આવું છું ત્યારે કંઈ ને કંઈ માંગતા હોય છે. જ્યારે હું શરૂઆતમાં આવેલો હતો ત્યારે એ લોકોએ ઘણા બધા ડોક્યુમેન્ટ માંગ્યા હતા, હું એ કલેક્ટ કરાવ્યા હતા, એના પછી જમા કરાવ્યું, એના પછી 15 દિવસે આવવાનું કીધું. હવે 3 મહિનાથી હું ઘણા બધા ધક્કા ખાઈ રહ્યો છું. આજે પાછો આવેલો છું તો એ લોકોએ કીધું કે DCS સર્ટિફિકેટ રિજેક્ટ થઈ ગયું છે, 1 વર્ષ થઈ ગયો છે, તો તમે એ પાછું અપ્રૂવ કરાવો. એટલે મારું ખાલી એટલું જ કહેવું છે કે જે કંઈ પ્રોબ્લેમ છે તે લોકો એક વારમાં કહી દે તો વધારે સારું પડે, કારણ કે એ વૃદ્ધ વ્યક્તિ છે અને અભણ છે, એ વારંવાર અહીંયા આવી નહીં શકે. એવા ઘણા બધા વ્યક્તિ હોય છે જે આવી રીતના અભણ હોય છે, તો એ લોકો આવું દોડધામ નથી કરી શકતા. અને હવે જેમ કે હું આવેલો છું, હું એમના સાથે કંઈ કોન્ટેક્ટમાં નથી, પણ એક સેવાના દૃષ્ટિએ હું આવેલો છું, પણ હું વારંવાર અહીંયા ધક્કો ખાઈશ તો મને પણ પછી એવી રીતના કોઈની હેલ્પ કરવાનું મન નહીં થશે. એટલે એવી રીતના ઘણા બધા લોકો અટવાતા હશે. તો મારી એટલી રિક્વેસ્ટ છે કે કોઈ પીએફ ઓફિસનો અધિકારી આ વિડીયો જોતો હોય તો એવું કંઈ સિસ્ટમ કરો કે જેથી એક વારમાં બધા ડોક્યુમેન્ટનું એ લોકોને ખ્યાલ આવી જાય કે આટલી વસ્તુઓ લાવવાની છે, વારંવાર ધક્કા ના ખાવા પડે. જેથી કરીને કોઈ એવા અનાથ અને અભણ વ્યક્તિ હોય જેમની કોઈ હેલ્પ કરવા માંગતું હોય તો એક વારમાં એમની હેલ્પ કરીને પતાવી શકે. હું છેલ્લા 3 મહિનાથી ઘણા બધા ધક્કા ખાઈ રહ્યો છું, એટલે હું હેરાન થઈ ગયો છું. એટલે આ વિડીયો મૂકવો પડી રહ્યો છે કે આવી કોઈ સિસ્ટમ હોય જેમાં એક જ વારમાં બધા ડોક્યુમેન્ટ, બધી વસ્તુ ક્લિયર કરી નાખે, જેથી કરીને વારંવાર દૂરથી આવવું ન પડે. મારે અહીંયાથી 30-40 કિલોમીટર દૂર પડે છે મારું ઘર, ત્યાંથી મારે ખાલી સ્પેશિયલ એ વૃદ્ધ વ્યક્તિની હેલ્પ કરવા માટે આવવું પડે છે પીએફ